જય જીનેન્દ્ર, જય મહાવીર. એક જૈન મુનિ છું એટલે સ્વાભાવિક છે ભગવાન મહાવીર પ્રત્યે વિશેષ આદર અને બહુમાન હોય. મહાવીરના જીવનનો જ્યારે જ્યારે વિચાર કરું ત્યારે મને એમ થાય કે આ કયું વ્યક્તિત્વ હશે, કેટલું મહાન. મહાવીરે જીવનમાં સાધના કરી, કૈવલ્યની પ્રાપ્તિ કરી, જગતને ધર્મનો ઉપદેશ આપ્યો, કલ્યાણકારી માર્ગ બતાડ્યો. એ બધી વાતો તો છે જ, એમાં કોઈ સંદેહ નથી. પણ મહાવીરની વિશેષતા એ હતી કે મહાવીરે ઉપદેશ માત્ર નથી આપ્યો, પણ પોતાના જીવન દ્વારા મૂક સંદેશ પણ આ દુનિયાને ઘણા મહત્વપૂર્ણ આપ્યા છે. અને એમાંનો એક સૌથી પહેલો મહાવીરનો જો કોઈ ઉપદેશ હોય તો એમના જન્મ લેતા પહેલાં એમણે આપેલો એક સંદેશ છે. મહાવીર જ્યારે ગર્ભાવસ્થામાં હતા ત્યારે એમને વિચાર આવ્યો કે હું હલનચલન કરું તો મારી માતાને તકલીફ પડતી હશે, મારી માને જરાય તકલીફ ન પડવી જોઈએ, મારે એ રીતે રહેવું જોઈએ. એટલે એમણે હાથ પગનું હલનચલન બંધ કર્યું અને શાંતિથી પડ્યા રહેવાનો સંકલ્પ કર્યો. જૈન ધર્મની અંદર એવું એક દ્રઢ માન્યતા છે કે તીર્થંકરના આત્માઓ દેવલોકમાંથી અવતરિત થાય છે માતાની કુક્ષીમાં, ત્યારે પણ એમને એક વિશિષ્ટ જ્ઞાન હોય છે જેને અવધિ જ્ઞાન કહેવામાં આવે છે. એ જ્ઞાન લઈને આવેલા હોવાના કારણે એમને આ વિચાર આવ્યો અને એમણે હલનચલન બંધ કર્યું. એમણે માના ભલા માટે કર્યું, પણ માને, ત્રિશલા માતાને પહેલાં ગર્ભનું હલનચલન અનુભવાતું હતું ને હવે અનુભવાતું નથી. એટલે એ તો શોકમાં પડી ગઈ કે અરે શું થયું, મારો ગર્ભ પડી ગયો હશે, અંદર જ મરી ગયો હશે, શું થયું હશે, અરે હું તો કેવી અભાગણી, અને રડવા લાગી. મહાવીરે ગર્ભમાં રહ્યા એ પણ સ્થિતિ જોઈ અને એમને તરત જ વિચાર આવ્યો કે મેં તો માને સારા માટે કર્યું, પણ આ તો ઊંધું પડ્યું, માં તો દુઃખી થઈ ગઈ છે. એટલે વળી પાછા એમણે જરાક હાથ પગ હલાવ્યા, હલનચલન કર્યું, માતા ખુશ થઈ ગઈ. અને ત્યારે મહાવીરને ગર્ભમાં રહ્યા વિચાર આવે છે કે હજી તો મારું મોઢું પણ જોયું નથી, મારો જન્મ પણ થયો નથી. એ પહેલાં જો મારી માને આટલો બધો મારા માટે પ્રેમ, વાત્સલ્ય અને મોહ છે તો મારો જન્મ થયા પછી તો એનો પ્રેમ કેવા ઉછાળા મારશે. અને બીજી બાજુ મારા હૃદયમાં જગતના જીવોને સુખી કરવા માટે જલ્દીથી સાધના કરીને, કૈવલ્યની પ્રાપ્તિ કરીને જગતને સાચો માર્ગ બતાડવાની ભાવના ઉછાળા મારી રહી છે. આ મારો વૈરાગ્ય, ઉછળતો વૈરાગ્ય કદાચ મને સંસારનો ત્યાગ કરવા માટે ઉતાવળો બનાવી દેશે. અને હું જો ઉતાવળમાં આવી જઈને સંસારનો ત્યાગ કરી બેસીશ તો મારો વિરહ મારી મા સહન નહીં કરી શકે. અને મારી માને દુઃખી કરીને મારે સાધુ પણ નથી થવું, મારી માને દુઃખ પહોંચાડીને મારે કંઈ જ નથી કરવું. કારણ કે મારે તીર્થંકર થયા પછી જગતને ઉપદેશ આપવો છે કે મા બાપના ઉપકારોને ક્યારેય પણ ભૂલશો નહીં. માતા એ મહાન ઉપકારી છે. આ ઉપદેશ હું કઈ રીતે આપી શકીશ જો હું પોતે જ આવું કરીશ તો? માટે મારે મારા વૈરાગ્યને નાથવો જોઈએ. આ વિચારીને ગર્ભમાં રહ્યા મહાવીરે પ્રતિજ્ઞા લઈ લીધી, મનથી સંકલ્પ કરી લીધો કે જ્યાં સુધી માતા પિતા જીવતા હશે ત્યાં સુધી હું સંસાર ત્યાગની વાત નહીં કરું. અને એ રીતે એમણે ગર્ભમાં રહ્યા આપણને એક સંદેશો આપ્યો કે બીજું બધું જ ચલાવી લેજો, પણ મા બાપને દુઃખ થાય એવી કોઈ વાત ક્યારેય પણ ન કરશો. ભગવાન મહાવીરના જીવનનો સૌથી પહેલો આ વિશ્વને જો કોઈ સંદેશ હોય તો તે આ છે, માતા પિતાના હૃદયને પ્રસન્ન રાખો. આવો અદ્ભુત સંદેશ આપનાર ભગવાન મહાવીરના ચરણોમાં મારા લાખ લાખ વંદન હો. જય મહાવીર, જય મહાવીર, જય મહાવીર.